મમ્મી હા બેટા બોલ ને. કામ હતું મારે તમારું જરાક. બોલ. મારા દીકરાને કામ હતું અને મને પૂછે છે. આ કામ હોય ને એ કહી જ દેવાનું હોય. ક્યારે મેં તને એવું કીધું છે કે તારે કામ હોય ને મને નહીં કહેવાનું? નહીં મમ્મી, ક્યારે એવું કહ્યું નથી. એમાં એવું છે કે મારે 20,000 રૂપિયાની જરૂર હતી. આ શું છે કે મોટા ભાઈને મેં રૂપિયા તો આપ્યા હતા, પણ મને લાગે છે કે પાર્ટીને પેમેન્ટ કરવાનું એ ભૂલી ગયા છે. જોકે મેં બધી વ્યવસ્થા જાળવી લીધી છે, મારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી આપ્યા છે. પણ શું છે કે મારા એકાઉન્ટમાંથી અત્યારમાં મારે બીજું પણ એક પેમેન્ટ કરવાનું છે. તો પછી મારું કામ અટવાઈ જશે જો એ પેમેન્ટ નહીં થાય ને તો. હા તો એક કામ કર ને, હું અશોકને પૂછી લઉં છું હા 20,000 માટે, કેમ કે એને પૂછ્યા વગર તો બેટા શક્ય જ નથી ને. મમ્મી- મારી પાસે હોય પણ નહીં એટલા બધા. પૂછવાની ક્યાં જરૂર છે? આમ પણ હા, ઘરનો બધો કારોબાર તમારા અને મોટા ભાઈના હાથમાં તો છે. હા, તમે મને લાગે છે કે મતલબ કે મોટા ભાઈને પૂછ્યા વગર પાણી પણ નથી પીતા, નહીં? એવું નથી, તારો વહેમ છે. પણ આ ઘરમાં તારા ભાઈને પૂછવું એ તો બરાબર જ છે ને દીકરા. તું હજી નાનો પડે. અને આમ પણ આવું કોણે કીધું તને કે અમે એકબીજા પૂછીને કામ કરીએ છીએ? મમ્મી, હવે હું આમ તો નાનો ના કહેવાવ, કારણ કે મારા લગ્ન થઈ ચૂક્યા છે. અને આમ પણ આપણી જે ઓફિસ ચાલે છે ઓફિસનો બધો જ કારોબાર મારા એકલા ઉપર છે. હા, મોટા ભાઈ આવે છે ક્યારેક ક્યારેક, ક્યારેક આવીને ઓફિસમાં બેસે છે, બધો હિસાબ કિતાબ જુએ છે અને ચાલ્યા જાય છે. બાકી કોઈ કામ ધંધો કરતા નથી. તો પછી મારા મત પ્રમાણે મોટા ભાઈ કંઈ પણ કરે છે એવું કહી ના શકાય. બસ બેઠા બેઠા આરામ કરવો, ઓર્ડર કરવો અને કામ પતાવીને જતું રહેવું. બેટા દેવાંગ, હા આજે અલગ કેમ વાત કરે છે? ક્યારે મેં તારા વર્તન નથી જોયું. તને તારા ભાઈ પ્રત્યે કઈ અણગમો થઈ ગયો છે? અન્યાય થાય છે મમ્મી આ ઘરમાં. અન્યાય? હા, એકને ગોળ અને બીજાને ખોળ. તું એવું માને છે બેટા? એવું કાંઈ નથી. કેમ? આજ દિન સુધી ક્યારે એવું રાખ્યું છે અમે? બંને ભાઈઓને સરખા રાખ્યા છે. આ મોટા ભાઈને એ લોકો ફરવા જઈ રહ્યા છે ને, એ લોકોને ફરવા જવાનું. છેલ્લા 2 વર્ષથી અમે લોકો તો ક્યાંય પણ નથી ગયા. મેં ક્યારેય પણ તમને ફરિયાદ નથી કરી. તો એક કામ કરો ને, એ લોકોની ટિકિટ છે, એ જગ્યા અમે લોકો જઈ આવીએ. એ લોકોનું ફરવા જવાનું કેન્સલ કરાવડાવી દો. પણ દીકરા, બંને ભાઈઓ એકસાથે જાઓ ફરવા તો કામ ધંધો કોણ સંભાળે? અને આમ પણ આ દેરાણી જેઠાણીને બંનેને વાત થઈ ગઈ છે કે એક જ જશે ફરવા, આ બીજી ઘરે રહેશે. જ્યારે બીજી જાય ને ત્યારે પેલી ઘરે રહેશે. બરાબર છે. આ નોકર હોય એને તો ઘરમાં જ રહેવું જોઈએ ને. હા, નોકરથી વિશેષ અમે કઈ છીએ નહીં આ ઘરમાં. દેવાંગ, આ શું બોલે છે દીકરા તું? સાચું જ કહું છું ને મમ્મી. તને કોણે નોકર કહ્યું છે? તો મારા પપ્પા આ ઉંમરે પણ ઓફિસના ઢસડા ઢસડે છે. અને તમારો દીકરો, હા જોકે સગો દીકરો તમારો અશોક, એને તો કઈ કામ ધંધો કરવાનો નહીં. બસ આવીને ઓર્ડર ઠોકીને ચાલ્યું જવાનું. બાકી કામકાજ તો અમારે કરવાનું ને, મારે કરવાનું, મારા પપ્પાએ કરવાનું, ગધા મજૂરી જ કરવાની અમારે લોકોએ. દેવાંગ, ક્યારેય તારા મોઢામાં આ શબ્દ આવ્યા નથી. પણ ખેર, આ બધી વાત તું જે કરે છે ને એમાં હું સહમત નથી. ના જોઉં ને. ક્યારેય મેં તને પારકો માન્યો જ નથી. ના હો, તમે ક્યારેય પણ સહમત ના જો મમ્મી. તમે પણ સહમત નહીં થાઓ, મારા મોટા ભાઈ પણ સહમત નહીં થાય. પણ જુઓ, મેં જેને હવે નિર્ણય લઈ લીધો છે, મને છે ને આ બધી જગ્યામાંથી મારો જેટલો પણ હિસ્સો આવે છે મારા ભાગનો, એ બધો જ હિસ્સો મને જોઈએ છે. કારણ કે ઓફિસનું કામ હું એકલો કરું, હા મહેનત કરે મજૂરિયા અને લાડવા ખાઈ શેઠિયા, એના જેવું થયું. મારે ખોટે ખોટી મહેનત કરવાની થતી નથી. આટલી મહેનત જો મારા પોતાના ધંધામાં કરું ને તો પણ બિઝનેસમાં ટોપ ઉપર આવી શકું. દેવાંગ, હા તો તું બંને ભાઈઓ વચ્ચે ભાગલા પાડવાની વાત કરે છે? હા, ભાગલા પાડવાની વાત કરું છું. સ્પષ્ટ ભાષામાં કહું છું, મને મારો હિસ્સો જોઈએ છે. હા, તમે કહો છો ને કે બંને ભાઈઓ મારા માટે સરખા છો, બંને દીકરા મારા માટે સમાન છો, તો પછી બધું સમાન સમાન કરી આપો. આમાં હું ક્યાં તમને રોકટોક કરું છું? અને જો સમાન માનતા જ હોય તો હું તો કહું છું કે તમારે જેને એક સેકન્ડની પણ રાહ ના જોવી જોઈએ, અત્યારમાં જ ભાગલા પાડી દેવા જોઈએ. દેવાંગ, હા તું કહે અને તરત થઈ જાય એવું તો બને જ નહીં ને. મારે આ બધી વાત અશોકની સામે રજૂઆત કરવી પડે. પૂછવું પડશે, દીકરો હા પાડશે તો જ તે બધા ભાગલા પડશે. અને આમ પણ દીકરો પણ ખાઉધરો જ છે. હા, તમારો દીકરો પણ તમારા જેવો જ હોય ને, આ બધાની પાસેથી કામ કઢાવતા શીખ્યો હશે. એટલે હવે તો એ પણ એમ જ કહેશે કે ના ના,
હજી વધારે સમય જોઈશે, આપણે કંઈ જુદા થવું નથી. પણ જુઓ, મારો નિર્ણય મક્કમ છે અને ફાઇનલ પણ છે. કોઈ પણ હિસાબે મને મારો હિસ્સો જોઈએ છે. એક કામ કર, અત્યારે હિસ્સાની વાત પોસ્ટપોન રાખ. અશોક અને એની ઘરવાળી બે ફરીને આવે ને પછી આપણે ડિસાઈડ કરશું કંઈ. તમારે જોવાનું છે, મારે નહીં. મેં તો નક્કી કરી જ નાખ્યું છે. ક્યાંક એવું ના થાય કે મોટા ભાઈને એ લોકો હથિયારમાં ફરવા જતા રહે અને પાછળથી હું બધું જ મારા નામે કરાવડાવી લઉં. એ લોકોને અફસોસ ના થવો જોઈએ. જુઓ, તિજોરીની ચાવી મારી પાસે છે. 20,000 રૂપિયા ઉપાડું છું. હા દેવાંગ, બેટા દેવાંગ. પપ્પા, આ સનસ્ટાર કંપની પાસેથી ફાઇલ આવી ગઈ છે. આનું અપ્રુવલ પણ આવી ગયું છે. તમારે ખાલી સિગ્નેચર કરવાની છે બાકી આમાં. એટલે મોટાભાઈ આવે ને તો તમે અને મોટાભાઈ ડિસ્કશન કરી અને આમાં સિગ્નેચર કરાવી નાખજો ને. હું તો અત્યારે જ કરી દઉં, પણ તારા મોટા ભાઈનો જે સિગ્નેચર બાકી છે ને હા, કાંઈ નહીં. એ ઓફિસે આવે ત્યારે થાય બધું. હવે એ 2-3 દિવસ એકવાર ઓફિસ આવે આટો મારવા. હા, આમ પણ ઓફિસ તો એ લોકોની જ છે. એને જેમ કામ કરવું એમ કરી શકે. ક્યારે આવવું, ક્યારે ના આવવું, શું કરવું, શું નહીં. હવે તું ક્યાં એવું કહે છે? એ લોકોનું કે આપણે બધી બે છો તો ભાઈઓ જ ને હગા. ભાઈ છીએ, પણ પપ્પા થોડી વાર ફોન મૂકો તો એક વાત કરવી છે. હા બોલ ને. તમને નથી લાગતું કે આપણી સાથે ઘણી બધી જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે? અરે અન્યાય એટલે આપણે બધા ક્લાયન્ટ ને બધા રેડી જ છે. હવે આમાં તું ક્યાં આવે? ધંધામાં ક્યાં કોઈ અન્યાય કરે છે? આપણે કોઈ કાર્ય અન્યાય કરવી તો આપણી યારે થાય. ઘણી બધી જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે. જુઓ પપ્પા, મેં તો છે ને નિર્ણય લઈ જ લીધો છે કે આપણે લોકોએ છે ને આ પ્રોપર્ટીના ભાગલા પાડી જ નાખવા જોઈએ. મતલબ મારા ભાગમાં આવે બધું મને આપી દો અને મોટા ભાઈના ભાગમાં જે કે પણ આવતું હોય બધું એમને આપી દો. તું કેવી વાત કરે છે? અરે આવો વિચાર તને મનમાં આવ્યો ક્યાંથી એમ? લે, ક્યાંથી આવ્યો શું પપ્પા? હા, મને લાગે છે કે તમારા આંખ પર પણ પટ્ટી બંધાઈ ગયેલી લાગે છે. કેમ વિચાર ના આવવો જોઈએ? હવે મોટો થઈ ગયો છું અને આમ પણ જવાબદારી બરાબર રીતે સંભાળી શકું ને એટલી તો આવડત છે જ મારામાં. હા પપ્પા, બસ હો, હવે આ તારા લવારા છે ને બંધ કરજે. મારા હાથની ઝાપટ પડે ને એ પહેલા બધું બંધ કરીને તારું કામ કરવા માંડે કે આ મને મારી મિલકત મને આપી દો ને આપણે એને જુદા કરી દેવી. આ તારું મારું ના બધું તું શીખ્યો ક્યાંથી? અત્યાર લગી કોઈ દિવસ આવો મેં વિચાર નથી કર્યો, તો તને કેમ વિચાર આવ્યો આવો બધો? બોલતો નહીં આજ પછી કોઈ દી. આંધળા થઈ ગયા છો પપ્પા. હા, એક વખત છે ને તમારી આંખેથી આ ચશ્મા ઉતારીને જુઓ, વાસ્તવિકતા શું છે ખબર પડશે. હા, વિચાર કરો ને. હા, તમે આટલા વર્ષોથી આ કંપની માટે તમારું જીવન આપ્યું. શું મળ્યું તમને? કે શું મળ્યું તમારા દીકરાને? એક પણ પ્રોપર્ટી તમારા નામે છે? સિંગલ પ્રોપર્ટી જે તમારા નામે હોય એવી એક પ્રોપર્ટી મને બતાવો. નહીં, બધું કેમ? બધું તમારું છે ને? બધું કહેવા પૂરતું તમારું છે. મમ્મીનું છે તો પછી એ બધું આપણું જ કહેવાય ને. હવે ના કહેવાય ને પપ્પા. કેવી રીતે કહેવાય? વિચાર કરો, કેવી રીતે કહેવાય? પ્રેક્ટિકલી તમે જુઓ કે તમે આટલા વર્ષોથી અહીંયા કામ કરો છો. હા, મમ્મીએ હમણાં જ એક મકાન પણ લીધું ને, આપણે ફાર્મ હાઉસ લીધું એક. તો એ બધું કોના નામે છે? બધું જ મોટા ભાઈના નામે. અને એક ફાર્મ હાઉસ લીધું એ મમ્મીના નામે. તો આમાં તમારું અને મારું નામ ક્યાં આવ્યું? અરે પણ બેટા, આમાં નામ ભલે ને ન હોય પણ આપણે નામ દસ્તાવેજમાં નામ હોય કે ન હોય પણ એકબીજાના મનમાં નામ હોય ને તો આવી ગયું બધું. કયા મનની વાતો કરો છો? અહીંયા રાતોરાત બધું ભરી જાય છે પપ્પા. અને આમ પણ અહીંયા છે ને ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ કોઈનું સગું નથી હોતું. હા જુઓ ને, આટલા વર્ષોની મહેનત કરી તમે, તમારા હાથમાં તો એક પણ રૂપિયો નથી. હા ચાલો માની લો, પ્રેક્ટિકલી વાત કરું તમને. તમે એક કામ કરો ને, મમ્મીની પાસે જઈને આજે કહેજો કે મને છે ને મારો હિસ્સો જોઈએ છે. કારણ કે તમે આટલા વર્ષો સુધી આ કંપનીને તમારી મહેનત આપી છે. અને મમ્મીએ લગ્ન પણ શું કામ કર્યા તમારી સાથે? વિચાર કરો ને, કયા સમયે કર્યા હતા લગ્ન? જ્યારે કંપની ડૂબતી અવસ્થામાં હતી. કંપની પાસે ફંડ જ નહોતું અને તમારી પાસે ટેલેન્ટ હતું. બસ આ ટેલેન્ટને પારખીને મમ્મીએ તમારી સાથે લગ્ન કર્યા. મતલબ કે તમે ડૂબતી કંપનીને બચાવી લીધી. એ લોકોનું કામ થઈ ગયું. હવે આ કંપની અને કંપનીનો બધો જ કારોબાર આ તમારા નામના પૂતળાની સાથે જ છે. હા, ન જાણે તમે ગયા પછી મારું શું થશે? મને તો લાત મારીને ઘરની બહાર કાઢી મૂકશે. સોતેલી માં એ ગમે એમ તો હોય, સોતેલી જ કહેવાય પપ્પા. વિચાર કરો, સાચી માં નથી મારી એ.
તમે મારા સાચા પપ્પા છો, તમારા પછી મારું શું? જો બેટા તું એટલું બધું કહેશો તો હું આજ જ કહીશ, તારી મમ્મીને હું આજ જ વાત કરીશ કે એવું લાગે તો આપણે એક કામ કરીને ગમે ત્યારે વહેલા મોડું આપણે ભાગ તો પાડવાના જ છે. હા તો પાડી દેવી અને મને ખાતરી છે એ 100% પાડી દે. ના પાડશે, એ 100% ના પાડશે. અરે હા જોઈ જુઓ તમ તારે, તમે કરી જુઓ. એ એમ જ કહે છે કે આપણો પરિવાર સાથે જઈએ, સાથે રહીએ, એમાં શું વાંધો? જો આ શબ્દ બોલે ને પપ્પા તો વિચાર કરી લેજો. હા સાથે ત્યાં સુધી જીએ જ્યાં સુધી તમે અહીંયા જ છો. હા તમારા ગયા પછી તમારો દીકરો રસ્તા ઉપર ભીખ માંગશે, અને એમનો દીકરો જે અત્યાર સુધી રાવ સાહેબની જેમ ઓફિસમાં આવે છે, ઓફિસમાં શું કરવું શું ના કરવું કઈ ગતાગમ પડતી નથી, ભણ્યો નથી ગણ્યો નથી, છતાંય તમને અને મને આંગળીના ટેરવે નચાવે છે. મતલબ કે તા થયા થઈ, આપણે તો નાચતા રહેવાનું, અને બધો જ લાભ બધો જ માવો એના હિસ્સામાં. વિચાર કરજો પપ્પા, મને તો છે ને મારો મિલકત મળે કે મારો હિસ્સો મળે એમાં જ રસ છે, બાકી આવા બધા ફાલતુ વેડામાં જરાય નહીં. કાંઈ વાંધો નહીં, તું એટલું બધું કહેશો ને તો હું આજે જ તારી મમ્મીને પૂછી જ હોય, કારણ કે તને તારી મમ્મી ઉપર ભરોસો નથી પણ અમને બેને અમારા પ્રેમ ઉપર તો પૂરો ભરોસો છે, યાદ પડી દે. પરીક્ષા લઈ લો, હા તમારો પ્રેમ કેટલો સાચો કેટલો ખોટો ખબર પડી જશે. હવે વધારે મારે કઈ તમને સમજાવવાની જરૂર નથી, તમે સમજો જ જો. હા ઘણા દિવસથી વિચારવાયું થઈ ગયા છે, સમજાતું નથી કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે. બધાના જે મન એક હતા એમાં મનભેદ ને મતભેદ ક્યાંથી થવા માંડ્યા છે. બંને ભાઈઓને સારું બનતું હતું, બંને દેરાણી જેઠાણીને સારું બનતું હતું, અને અચાનક દેવાંગ થોડા દિવસથી આવી વાતો કરે છે કે અમારે અલગ થવું છે. હે ભગવાન, તમને તો ક્યારેય કમ્પ્લેન નથી કરી મેં કે તમે અમારા ઘરમાં ઝઘડો કરાવો છો, પણ આ અચાનક અમારા ઘરમાં શું થઈ ગયું છે? તમે જ બધો ઉપાય કરો. હવે તમે તો અંતર્યામી છો ને, તમને બધી જ ખબર છે કે અમારા ઘરમાં એવું કંઈ તકલીફ હતી જ નહીં પહેલાં, અને આ ક્યાંથી તકલીફ ઊભી થઈ છે ને એના મૂળ સુધી જવાની મારી ક્ષમતા નથી. આવો, આ બહુ મોડું થઈ ગયું ને ક્યાંય કામથી? ના ના, ટ્રાફિક જ એટલી હોય ને એમાં મોડું જ થઈ જાય ને, જે આપણે જવું હોય ત્યાં ટાઈમે ન પગવી. સારું. કેમ અશોકને કોઈ નથી દેખાતું? બહાર ગયા છે ને, તમે એ પણ ભૂલી ગયા કે દીકરાને બહુ બહાર ગયા છે. હા ઉભા રહો, તમારા માટે પાણીનો ગ્લાસ લેતી આવું છું. ના ના, પાણી નથી પીવું, તું બેસ ને, મારે એક વાત કરવી છે. બોલો ને, શું વાત કરવી છે? કે બહાર જવું છે? તમારા મિત્રને ત્યાં જવું છે? ના ના, જો હું તને કહું છું કે વર્ષો પહેલાં આપણા બેના લગ્ન થયા ત્યારે તારે એક સંતાન હતું અને મારે એક સંતાન હતું. તારે પહેલાં ઘરવાળાનું એક સંતાન હતું અને મારી પહેલી ઘરવાળી હતી એનું એક સંતાન હતું. આપણે બેના લગ્ન જીવનમાં કોઈ સંતાન નથી થયું. એટલે પણ તમે આવી અચાનક કેમ વાત કરો છો? કઈ કારણ? નહીં, કારણ તો કાંઈ નથી, સામાન્ય કહેવાય આ વાત બધી. પણ હું એમ કહું છું કે તો એવું હોય તો આ બધી પ્રોપર્ટી જે છે એ બધી આપણે તારા નામે છે. તો હું એમ કહું છું કે હવે આ છોકરા એ તો મારા નામે જ હોય ને, કેમ કે મારા માવતરે મારા નામે જ કરી છે અને એની મહેનતની છે, તો પછી બીજાના નામે તો કેવી રીતના કરી શકે? હા નહીં, કંઈ વાંધો નહીં, એ તો તારા નામે જ હોવી જોઈએ. પણ હવે આપણે બે છોકરા જવાન થઈ ગયા છે અને મોટા થઈ ગયા છે, તો હવે હું એમ કહું છું કે તો બેને આપણે એમ સરખો ભાગ પડી દેવી. તો એમ અમુક પ્રોપર્ટી જે છે અશોકના નામે કરી દેવી, અમુક આપણે આ દેવાંગના નામે, કારણ કે બે આપણા સંતાન છે. તો એટલે હું એમ કહું છું એમ કરી નાખવી તો આમ સારું પડે. એમ ભલે આપણે બધા રહેવું ભેગા જ આપણે રહેવું, પણ આમ પ્રોપર્ટી અલગ અલગ નામે હોય ને બેના તો વાંધો નહીં. એમ આપણે પછી હોવી ન હોવી ને પછી ઘરમાં ઝઘડા થાય એની કરતાં અત્યારે હું આ બધું કામ કરી નખાય. તમે જે વાત કરો છો, આ થોડા દિવસથી દેવાંગ પણ મને આ વાત કરી રહ્યો છે, મને આ બધી સમજાતું નથી.
આ તમે બાપ દીકરો શું મનમાં લઈને ફરો છો? નહીં નહીં, એવું કાંઈ નથી. આ તો દેવાંગને છે ને એવો વિચાર આવ્યો કે આવું કર્યું હોય તો મને એને પૂછ્યું એમ. એટલે મેં તો કાંઈ વાંધો નહીં, હું તારી મમ્મીને કે સમજ્યા, અને એ હાથ પડશે એમ. તો આવી રીતે કર્યું હોય તો એટલે જ હું તને પૂછવા જ આવ્યો છું. એવું થોડું છે કે તમારા લોકોનું નામ પ્રોપર્ટીમાં ચડે તો જ તમારું કહેવાય? મારા મર્યા પછી તો ગમે એનું કહેવાય ને. દેવાંગ પણ મારો એટલો જ દીકરો છે જેટલો મારો અશોક છે. નહીં નહીં, મને બધી ખબર છે, પણ આ આજકાલના છોકરાને એવું હોય ને, મનમાં કંઈક થોડુંક હોય એટલે કરી નાખ્યું ને તો કંઈ વાંધો નહીં. અને એમ જ છે, આપણે દેવાંગ તારો છોકરો છે ને અશોક મારો છોકરો, આપણે બે દીકરાને આપણા દીકરા પોતાના પેટ ઝીણા હોય ને એમ જ રાખ્યા છે. જુઓ દેવાંગના પપ્પા, હા તમે અને દેવાંગ જે વાત કરી રહ્યા છો ને એ મારા મગજની બહાર છે. પણ મને એટલી ખબર છે કે હા, નામે કરવાથી કોઈ ફાયદો નથી. હવે જેનું જે નામ છે ચાલવા દો ને, પછી આમાં ખોટી માથાકૂટ કરવી આપણે. અને એવું હોય ને તો આપણે ચારે બેસીને પેલા ડિસ્કસ કરી લઈએ. આ બધી વાત મારે અશોકને તો કહેવી પડે ને. અશોકને કેવી પડે એટલે તું કહેવા શું માગે છે? આ બધું તારે અશોકને પૂછવું પડે. અરે પ્રોપર્ટી તારા નામે છે અને હું તારો પતિ છું, અને હું તને એમ કહું છું કે તું આ બધું દેવાંગના નામે કરી દે, એમાં તારે અશોકને પૂછવાનું. એનો મતલબ એમ કે અશોક અને તમે બે છે ને મળેલા છો. મને અત્યારે લગી દેવાંગે કીધું પણ મને વિશ્વાસ નહોતો આ વાતનો. તમે જે સમજો છો ને હા. એ ખોટી વાત છે. ઈ જ છે. તમે ભલે મને બધા અબુધ સમજતા હોય પણ આ જ વાત છે. કારણ કે તે લગ્ન એટલા માટે જ કર્યા હતા. હવે મને ખબર પડી ગઈ, તે લગ્ન એટલા માટે જ કર્યા હતા કે તારી પાસે કોઈ સંભાળવાળું કોઈ હતું નહીં અને આટલી બધી પ્રોપર્ટી હતી. એટલે હું ઓસ્ટ્રેલિયા હતો, મેં લગ્ન કર્યા અને આ બધું આ કારોબારને એટલે બધું અત્યારે ઊંચે પહોંચાડ્યો મેં. એ બધું મારા કારણે ને મારી મહેનતના હિસાબે જ થયું. અને હું એમ કહું છું કે અડધો ભાગ આપણે દેવાંગને આપી દઈએ. દેવાંગ આ ઘરમાં જ રહેવાનું છે ને. જો એને તું હગ્ગો દીકરો સમજતી હો તો તારી પ્રોપર્ટી પર તારો જ અધિકાર છે, તો પછી કરી દે ને દેવાંગના નામે. તો અમે કેમ અશોકને પૂછવાનું રહી? મને એમ લાગે છે કે કોઈકની કાન ભંભેણી છે. કોઈકની નહીં, નહીતર ક્યારેય તમે આવું નથી બોલતા. નહીં કોઈની કાન ભંભેરણી નથી. આ હારું થયું મને દેવાંગે આ બધી વાત કરી, નહીતર હું તો એક મજૂરની જેમ, એક નોકરની જેમ બસ કામ જ કરતો હતો, આખો દિવસ કામ જ કરતો હતો. આ તો દેવાંગે છે ને આ મને અંદર બુદ્ધિના બાર દરવાજા ખોલ્યા કે આ તમે જે કામ કરો ને તમારા નામે શું છે એમ. પહેલાં તો હું એને ખીજાણો, પણ એને બધી સમજાવટથી વાત કરીને એટલે મને ખબર પડી ગઈ. મેં તો દેવાંગને એમ હોતે કીધું કે તારી મમ્મીને હું વાત કરું ને એટલે તરત જ એમ કહી દે કે હા તમારા નામે કરી દો, દેવાંગના નામે કરી દો, આપણે બધા એક જ છીએ ને. પણ અત્યારે તું જે તારો ચહેરો ફરી ગયો ને કે અશોકને મારે પૂછવું પડે, એટલે મને બધું ખબર પડી ગઈ. હવે કાંઈ વાંધો નહીં, અમે અમારી રીતે મહેનત કરીને કરી લેવું. બસ આજ અમારી પ્રેમનો બદલો આપ્યો ને. શું થયું પપ્પા? પછી મેં તમને કહ્યું હતું ને કે એકવાર તમે પરીક્ષા લઈ લેજો. લીધી કે નહીં પછી? હા, તું એકદમ સાચો હતો. અને તે કીધું ને એમ જ થયું. તે કીધું ને કે મારી મમ્મી ના પાડશે અને મેં એને વાત વચન કરી, તો એણે શું કીધું મારા અશોકને પૂછવું પડે. મેં કીધું તારી પ્રોપર્ટી છે, તું એની ધણી છો અને હું તારો પતિ છું, અને છતાં તારે અશોકને પૂછવું પડે? પેટમાં પાપ છે. આ જેના પેટમાં પાપ હોય ને એ લોકો આવા જ બાનાઓ બતાવે પપ્પા. સાચી વાત છે. આ મમ્મી છે ને ઉપરથી સારા બનવાની કોશિશ કરે છે, પણ અત્યાર સુધી મને પણ ખબર ન પડી. એ અને અંકિતા ભાભી આ બંને માનો ને તો ત્રણે વિલેન જ છે. ઉંદર જેવા છે, ઉંદર જેવા. આ ઉંદર કેમ ફૂંક મારતો જાય ને ખાતો જાય, ફૂંક મારતો જાય ને ખાતો જાય. આ બસ સેમ ટુ સેમ એ લોકો આપણને પંપાળતા જાય છે ને કામ કઢાવતા જાય છે. તો હવે હું શું કહું છું, એક કામ કરીએ આપણે કે આપણે જો હજી આપણે કામ કરીએ એમ છીએ અને આપણે બહાર આપણી શાખા હોતે ને છે તો આપણે આ ઘરમાંથી જુદા થઈ જાવી અને આપણે આપણી મહેનત બધી વસાવી લઈએ. ના 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 ના, કાયદેસરનો ભાગ લાગશે પપ્પા. અને આમ પણ કાલથી તો ઓફિસ જવાનું પણ બંધ કરી દેવાનું છે. તમે પણ ઓફિસ નહીં જાઓ, હું પણ ઓફિસ નહીં જાઉં. આ બધો વહીવટ થપ થશે ને એટલે આ બોડી ખબર પડશે. આવી જાય અમને ઘરમાંથી કાઢવા. પણ છે ને તમે નહીં કહો ને તોય છે ને આ ઘરમાંથી અમે નીકળી જાવ. અમારે એવું અપમાન નથી સહન કરવું કે તમે ધક્કા મારીને મને બહાર કાઢો અને અમે પછી ઘરમાંથી બહાર જઈએ. આ બધી જ તૈયારીઓ કરીને આવ્યા છે. જુઓ ને હાથમાં ફાઇલ છે પપ્પા. મને લાગે છે કે અમને ખબર પડી ગઈ છે કે આપણે બધી પ્રોપર્ટીમાંથી અડધો હિસ્સો લેવાના છીએ. એટલે બધું પહેલેથી પોતાના દીકરાના નામે કરી નાખ્યું.
આખરે ગમે એમ તોય સગો એ સગો ને પારકો એ પારકો. હા, પણ તમે ગમે તેવી રમત રમશો ને, અમે અમારો હકનો હિસ્સો લઈને જ રહીશું. અરે પોલીસ કેસ કરીશું, પોલીસ કેસ. આપે શું કામ નહીં? નહીં બેટા, આપણે એવું કાંઈ નથી કરવું. તારી મમ્મીએ ભલે મને સાચો પ્રેમ નથી કર્યો, પણ મેં એને સાચો પ્રેમ કર્યો છે. અરે એના મનમાં ભલે પ્રેમ એક રમતવાત છે, પણ મારા મનમાં પ્રેમ એક પૂજા છે. એટલે આપણે એવું કાંઈ નથી કરવું. આપણે પહેરેલ કપડાં ઘરમાંથી વૈયા જાવ, ભલે એ સુખી રહે. અને હું તો એમ કહું, આખી જિંદગી એને કોઈ દિવસ દુઃખ જ ન પડે એવી હું ભગવાન પાસે દુઆ માંગી. પપ્પા, કહેવાય છે ને કે જેવા સાથે તેવા. હા, નહીં, તું મારો દીકરો તો હું કહું ને એમ તારે કરવાનું છે. આપણે આ ઘરમાંથી વૈયા જાવ. જુઓ પપ્પા, આ બધી પ્રેમની ભાષા સમજતા તમને આવડે છે, મને નહીં. મારા માટે પ્રેમ કહો કે મમ્મી કહો કે પપ્પા કહો, બધું એક જ છે. હા, જુઓ મમ્મી, આ ઘરમાંથી મારો હિસ્સો લીધા વગર ક્યાંય પણ જવાનો નથી. એટલે તમારા જે કે પણ આ પ્લાનિંગ બનાવીને રાખ્યા હોય એ બધા તમારી પાસે જ રાખજો. અને આમ પણ હા રાવ સાહેબ આમ તો ક્યારેય પણ ઘરમાંય નથી દેખાતા. આજે શું કામ આવ્યા છે? હા, આ ભાગ પડે છે એટલે. કાંઈ વાંધો નહીં બેટા. જો આ મારો દીકરો છે અને એક બાપ તરીકે મારી થોડીક ફરજ આવે. એટલે જો એ એમ કહેતો હોય ને મારે આ પ્રોપર્ટી જોવે છે, તો હું કહું છું કે એને એની રીતે લડવા જો, એને પ્રોપર્ટી હોય જે આપી દો. અગર પછી એ જો પોલીસ કેસ કરશે ને તો આ ઘરની બદનામી થાય. કારણ કે હું એક બાપ છું એનો, એને મેં મોટો કર્યો છે અને મારી એક બાપ તરીકે કંઈક ફરજ તો આવે ને. ફરજ શું? ઢસડ્યા છે. આખી જિંદગી કાઢી નાખી તમે અહીંયા. હા, મળવાનું તો કંઈ છે નહીં. ખોટે ખોટા અહીંયા ઘસાણા. આના કરતા તો કંઈક પોતાનું કર્યું હોત ને તો પણ અત્યારમાં ટોપ ઉપર હોત. સાચી વાત છે. અને ભાભી, તમને શરમ ના આવી? મારી પાસે આ ઘરમાં નોકરાણીની જેમ કામ કરાવ્યું. આ તમારા ત્રણેયનો પ્લાનિંગ હતો ને? હેતલ, હા તમે શું બોલો છો? પહેલેથી હું કહેતી આવી છું કે મેં ક્યારેય તમારી દેરાણી જેઠાણીમાં ભેદભાવ નથી કર્યો. નહીં કે બંને દીકરાઓમાં. પણ આ દેવાંગને ખબર નહીં મગજમાં શું ભૂસું ભરાઈ ગયું છે કે વારંવાર એમ કહેતો ફરે છે હવેથી કે ભાગલા પાડી દો, તમે બંને ભાઈઓમાં ભેદભાવ સમજો છો. ક્યારે મેં ભેદભાવ કર્યો છે? અરે મારો દીકરો તો બુદ્ધિશાળી છે અને સમજેલો છે ને, એટલે એને આ બધી અગાઉ ખબર પડી ગઈ. એ મારી જેવો અબુધ નથી અને એને જે કર્યું ને એ સાચું જ છે. આ બધું અહીંયા નજર સામે છે, છતાંય એમ કહે છે કે મારે તો બે હરખા છે ને. આ બે હરખા છે, પણ કામ કરાવવામાં, મજૂરની જેમ કામ કરાવવામાં ખાલી આ જ દેખાય છે તમને. અને જ્યારે પ્રોપર્ટીની વાત આવી ત્યારે કેમ અશોકને પૂછવું પડ્યું? ત્યારે કે હું આ બધી કે માનો પ્રેમ ક્યાં ગયો હતો? ત્યારે કેમ કીધું કે, ત્યારે એમ કેમ ન કીધું કે નહીં આ બે હરખા છે, બેને અડધડથી આપી દો એમ. અચ્છા, તમે જે વિચારો છો ને હવે માની લીધું અને એ પણ અમે કરી લીધું. તે કામ કરો ને, આ બધી પ્રોપર્ટી મેં અશોકના નામે કરી લીધી છે. આ તમે વાંચી લો ને પછી કહેજો. ખરી આપીને હા, આગળ થઈ ગયું ને, દૂધનું દૂધ અને પાણીનું પાણી. હા, આમના માટે પ્રેમ ને શું પપ્પા, તમને પ્રેમમાં કઈ ખબર પડે છે કે નહીં? આ પ્રેમ જેવા શબ્દને પણ લજાવ્યો છે આમણે. અરે મેં ઓળખવામાં ભૂલ કરી. અત્યાર લગી હું જેને હોનું સમજતો હતો ને તો કટાઈ ગઈ લોખંડ નીકળ્યું. એનાથી બદતર નીકળ્યું છે. એકવાર કાગળિયા જોઈ તો લ્યો. હું જોવાનું હોય એમાં એ જ કે મેં મારા દીકરાના નામે બધી પ્રોપર્ટી કરી નાખી છે. તમે ક્લિયર વાંચી લો તો આજ પછી એ પ્રશ્ન નહીં આવે તમારા મનમાં. બરાબર છે. એક વાર વાંચી લઈએ એટલે ખબર તો પડે ને કે કાયદાકીય પ્રોસેસ આપણે ક્યાં કરવાની છે અને ક્યાં નહીં. સાચી વાત છે. આપણે પણ આપણો વકીલ રાખીશું સારો એવો. બેટા એ તો દેખીતી વાત છે, એના નામે જ છે બધું. તમે તો કહ્યું ને કે આ મારો દીકરો છે ને આ તમારો, તો પછી મારે મારો વળતર તો નાખવું પડે ને. જોઈ લીધું ને, મેં બધી જ પ્રોપર્ટી મારા અશોકના નામે કરી દીધી છે કેમ કે મારો દીકરો છે ને. પપ્પા, હા, વાંચી લીધું. હા, આપી દે પાછી. અરે પ્રોપર્ટી તો બધી મારા નામ ઉપર છે પપ્પા. હા. હા, ઓફિસ, ઘર, ફાર્મ હાઉસ. વાત કરે છે તું. હા, હા પપ્પા, હા, હા, મિલકતમાંથી અમારે છે ને કાંઈ જ નથી જોતું. અને અમે આ ઘરમાં પણ રહેવા નથી માંગતા. અને હવે આ આપણી ફેક્ટરી છે, ઓફિસ છે, એ બધું તમારું થઈ ગયું છે. અને હું તમારથી અલગ તો નહીં જ થાવ, ખાલી આ મકાનમાં જ નહીં રહું. હું તમારે ત્યાં જ નોકરી કરીશ.
કારણ કે હું મારા ભાઈથી અલગ થવા નથી માંગતો. નહીં નહીં બેટા, તને શું લાગ્યું બેટા દેવા કે અશોક મારો સગો દીકરો છે તો હું બધી પ્રોપર્ટી એના નામની કરી દઉં ને તને નજર તો મૂકી દઉં? અરે ના દીકરા, સંસ્કારમાં નથી અમારા કે જેને પોતાના માન્યા હોય ને એને એક ક્ષણમાં પણ પારકા કરી દઈએ. ને તમે શું કહેતા હતા કે મેં સાચો પ્રેમ કર્યો હતો ને તારી મમ્મીએ નહીં? સાચું કહું ને, પ્રેમ શબ્દ ભલે અઢી અક્ષરનો છે પણ એને નિભાવવો ને એ બહુ અઘરો છે. જે મેં નિભાવ્યો છે પણ તમે તમારા પ્રેમ ઉપર વિશ્વાસ ન કર્યો. નહીં, મને માફ કરી દે. હું તારા પ્રેમને ઓળખી નહોતો. અરે તારા પ્રેમ આગળ તો હું, અમારો છોકરો, અમારો આખો પરિવાર સાવ વામળો લાગે છે. નાના થઈ ગયા અમે તમારા બધાથી. તમે તો સમજ શક્તિમાં અમારાથી ઘણા ઊંચા થઈ ગયા. બની શકે ને તમે અમને માફ કરી દો. અમારી બહુ મોટી આ ભૂલ હતી. તમે તો બધા કેટલા સારા છો, છતાંય મેં તમારી પર આવો આરોપ નાખ્યો તમારા ત્રણેય ઉપર. ભૂલ તમારી નથી, ભૂલ તો અમારી છે. નહીં અમારે જ પહેલેથી છે ને આ બધું તમારા નામે કરી દેવું જોઈતું હતું. મોટા ભાઈ, બસ માફ કરી દો અમને લોકોને. અમે લોકો બીજા લોકોની વાતોમાં આવી ગયા હતા. અમે પોતાના લોકોને પારકા સમજી બેઠા અને પારકા લોકોને પોતાના. જુઓ, ભૂલ થઈ ગઈ છે અમારા બધાની. અમારે પ્રોપર્ટીમાંથી કંઈ નથી જોઈતું. આપણે જેમ રહેતા હતા ને એમ જ રહીશું. હા, જો તમે મને સાચા દિલથી માફી આપતા હોય ને તો હું કહું એમ કરો. આપણે બધા જેમ છે એમ હળી મળીને રહેવી. પ્લીઝ. સાચું કહે છે, માની જાઉં ને. સાચું કહું ને તો આ બધું મારા લીધે થયું છે. મેં ભારતીબાની વાતોમાં આવીને દેવાંગને ચડાવ્યા અને દેવાંગે પપ્પા સાથે વાત કરી. મેં તને પહેલેથી જ કીધું તું ને, હાડોશી પાડોશી અને કોઈની વાતોમાં ક્યારેય નહીં આવતી. ભાભી, આજ પછી આવું ક્યારેય નહીં થાય. હવે આપણું ઘર છે, આપણો પરિવાર છે. શું આપણે લોકો એકબીજાને માફ પણ ના કરી શકીએ? માફ કરી દીધા પણ એક શરતે. બોલો, કઈ શરત? જે કાગળિયા દેવાંગના નામના છે ને એ લાઈફ ટાઈમ એના નામના જ રહેશે. એમાં કોઈ ફેરફાર નહીં થાય. પછી દેવાંગના મગજમાં કોઈ પણ વાત આવે ને એ ક્યારેય નહીં માને. ઠીક છે, અત્યારમાં મારા નામે ભલે રહે, પણ જ્યારે અમારા દીકરાઓ થશે ને ત્યારે અમે બધી પ્રોપર્ટી સરખા હિસ્સે વેચી નાખીશું. બરાબર ને? એક શબ્દ પણ બોલતા નહીં. મોટા ભાઈ જો ને, તો મને માફ કર્યો હોય તો પ્લીઝ હવે તો આ પાડી દો. ઠીક છે,